સમાચાર ખેડાથી કે જ્યાં કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જાહેરમાં જ નાખવામાં આવતો હોવાનો આરોપ લગાવાયો છે। મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાતા સ્થાનિકોના આરોગ્ય ઉપર ખતરો મંડરાયો છે। મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે કલેક્શન સેન્ટર ન મોકલતો હોવાનું પણ ખુલ્યું છે। કેમ્પસમાં દારૂની બોટલો પણ જોવા મળતા સ્ટાફ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવતા જ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીની ટેલિફોનિક કબૂલાત, મેડિકલ વેસ્ટ કોઈ લેવા આવતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। કેટલાક કર્મચારીઓ દારૂ પીતા હોવાની પણ ફરિયાદ મળી છે, ત્યારે ઉચ્ચ કક્ષાએ આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગામડાના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે કેમિકલ વેસ્ટનો નિકાલ આવી રીતે જાહેરમાં કરવો તે કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે આ લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો તોડાઈ રહ્યો છે। હોસ્પિટલ સ્ટાફ કંઈ બોલવા તૈયાર નથી। જ્યાં લોકોને સારવાર અપાય ત્યાં જ આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત છે અને ઉચ્ચ કક્ષાએ નોંધ લઈ કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી હવે માંગ ઉઠી રહી છે। તો આ દ્રશ્યમાં જુઓ કે હોસ્પિટલ કેમ્પસમાં દારૂની બોટલ, કર્મચારીઓ દારૂ પીતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે અને એ પણ દારૂબંધી હોવા છતાં આવા કર્મચારીઓ સામે કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હોવાની વાત તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી। ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે, પરંતુ દારૂબંધીના અમલની વાત ખેડા જિલ્લાના કઠલાલ સરકારી હોસ્પિટલમાં લાગુ નથી પડતી। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગમાં જે રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અથવા તો કોઈ પણ વ્યક્તિઓ દ્વારા દારૂ પીવામાં આવતો હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે। હોસ્પિટલ કેમ્પસની અંદર જે દારૂની જે પાર્ટી થતી હોય છે તેની બોટલો પણ અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે। તે સિવાયની વાત કરવામાં આવે તો હોસ્પિટલનો સ્ટાફની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે મેડિકલ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે અને તેના જ કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કઠલાલ।